Hello friends, welcome to the 14th part of chapter number 1 relation and function. લાસ્ટ સેશનમાં આપણે મિસલેનિયસ એક્સરસાઇઝ એટલે કે પ્રક્રિયા સ્વાધ્યાયની શરૂઆત કરેલી અને આજે આગળ એનાથી જ આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે, સો લાસ્ટ સેશનમાં આપણે 10 ક્વેશ્ચન્સ કમ્પ્લીટ કરેલા. 11th નંબરથી સ્ટાર્ટ અપ કરીએ. સો જો ક્વેશ્ચન એવો છે કે એક s બરાબર abc ગણ છે અને t બરાબર 1 2 3 ગણ છે અને એવું કીધું છે કે f ફ્રોમ s થી t s થી t એક વ્યાખ્યાયિત કરેલું છે અને એને માટે એક વિધેય તમને આપી દીધું છે કે f બરાબર a3 b2 c1 અને બીજો એક ગણ છે અને જો તમને અસ્તિત્વ હોય તો f ઇન્વર્સ શોધવાની વાત કરી છે. એટલે આપણે સૌથી પહેલા વાત f બરાબર a3 b2 અને c1 ની કરીએ. તો આપણને બધાને ખબર છે કે વ્યસ્ત હોય એટલે કે પ્રતિવિધેય અસ્તિત્વ થવા માટે સૌથી પહેલી શરત શું? તો કે વિધેય એકીક અને વ્યાપ્ત હોવું જોઈએ. સો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો અહીં કહી શકાય કે અહીં પ્રત્યેક x belongs to જે વિધેયનો પ્રદેશ છે તે છે s. પ્રત્યેક x belongs to s માટે વિધેય f એક એક થશે. એનું કારણ કહી દઈએ, કારણ કે x1 not x2 implies fx1 not fx2 થાય જ છે. તમે જુઓ તો a માટે 3 છે, b માટે 2 છે અને c માટે 1 છે. એટલે કે x ની એવી કોઈ વેલ્યુ નથી કે જેના માટે સમાન આન્સર આવે છે કે બે ડિફરન્ટ વેલ્યુ હોય x ની અને એને માટે સમાન જવાબ આવતો હોય એવું શક્ય નથી આમાં. એટલે x1 not x2 implies fx1 not fx2. તથા જે વિધેયનો વિસ્તાર છે એ વિસ્તાર પણ તમે જુઓ તો 1 2 3 જ છે અને એના બરાબર જે તમને સહપ્રદેશ આપ્યો છે એટલે t, તો એ t જ છે. માટે વિસ્તાર બરાબર સહપ્રદેશ હોવાથી વિધેય વ્યાપ્ત થાય. રાઈટ, એટલે વિધેય એક એક પણ છે અને વિધેય વ્યાપ્ત પણ છે. માટે f ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે. અને જો f ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતું હશે તો શું કહેવાશે? તો કે f ઇન્વર્સ બરાબર જો a3 છે તો f ઇન્વર્સ માટે આપણે એવું લખી શકીએ કે f ઇન્વર્સ ફ્રોમ t થી s થાય અને f ઇન્વર્સ બરાબર a3 હશે તો 3a થઈ જશે. ત્યાર પછી b2 હશે તો 2 માટે b થઈ જશે અને c1 હશે તો 1 માટે c થઈ જશે. એટલે આ તમારા માટે આન્સર થઈ જશે. રાઈટ, હવે ત્યાર પછી જો આપણે બીજું જોઈએ તો બીજાની અંદર આપ્યું છે a2 b1 અને c1. એટલે બીજો આન્સર આપણે ક્વેશ્ચન આપણે લખી દઈએ નંબર 2. f માટે છે a2 b1 અને c1. તો બોલો અહીં શું લખી શકાય કે અહીં x બરાબર b આગળ f of b1 અને x બરાબર c આગળ f of c1 માટે x1 not x2 implies fx1 equals fx2 હોવાથી વિધેય એક એક નથી તથા વિસ્તાર બરાબર ખાલી 1 2 છે which is not equals to t. માટે વિસ્તાર is not equals to સહપ્રદેશ હોવાથી વ્યાપ્ત પણ નથી. માટે વ્યસ્તનું અસ્તિત્વ નથી. રાઈટ, સો એક વખત પાછું જોઈ લઈએ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ઓલરેડી જે તમને વિધેય આપેલું હતું એના માટે આપણે એક એક ની વાત કરી. સૌથી પહેલા કેસ માટે તો એક એક છે
ત્યાર પછી આપણે વ્યાપ્તની ચર્ચા કરી, તો વ્યાપ્ત પણ હતું, માટે એવું કહી શકાય કે વિધેયનું વ્યસ્ત છે, અને વ્યસ્ત છે તો એના માટે પ્રદેશ અને સપ્રદેશ તમારે શું કરવા પડશે? ઓલ્ટરનેટ કરવા પડશે. સો એના પરથી તમને ખ્યાલ આવી જશે કે વિધેય એકક અને વ્યાપ્ત છે અને વ્યસ્ત મળી જશે. જ્યારે બીજો જે કેસ હતો એના માટે શું હતું કે વિધેય માટે એકક તો હતું જ નહીં, રાઈટ, કારણ કે બે અલગ અલગ વેલ્યુ એટલે કે બી અને સી માટે જવાબ તમને સમાન મળતો હતો. સાથે સાથે વ્યાપ્તની પણ શરતનું સમાધાન નહીં થતું, એટલે આપણે કહી શકીએ કે વિધેય એકક અને વ્યાપ્ત નથી, માટે વ્યસ્તનું અસ્તિત્વ નથી. ઓકે, ત્યાર પછી ક્વેશ્ચનમાં છે એક દિક ક્રિયા તમને આપી છે કે a સ્ટાર b બરાબર a માઇનસ b અને AO b બરાબર a દ્વારા વ્યાખ્યાયિત થતી દિક ક્રિયા સ્ટાર એ r ક્રોસ r થી r પર વ્યાખ્યાયિત છે. O નો વિચાર કરીએ તો સાબિત કરો, એટલે કે સ્ટાર અને O બે અલગ અલગ દિક ક્રિયાઓ આપી છે, જેમાં a સ્ટાર b બરાબર માનાંકમાં a માઇનસ b છે તથા AO b બરાબર a છે. તમારે એવું સાબિત કરવું છે કે સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમનું પાલન નથી કરતી, જ્યારે O જૂથના નિયમનું પાલન કરે છે પણ સમક્રમી નથી. ઓકે, સો પહેલા આ બે ક્વેશ્ચનના આન્સરને લઈને વાત કરીએ. તો સૌથી પહેલું સ્ટાર ફ્રોમ r ક્રોસ r થી r a સ્ટાર b બરાબર a માનાંકમાં a માઇનસ b માટે ચાલો જો, તો a સ્ટાર b બરાબર a માઇનસ b છે તથા b સ્ટાર a બરાબર માનાંકમાં b માઇનસ a થાય. સો આના બરાબર તમે માનાંકમાં a માઇનસ b લખી જ શકો છો. તો માટે એવું કહી શકાય કે a સ્ટાર b બરાબર b સ્ટાર a હોવાથી સ્ટાર સમક્રમી છે તથા a સ્ટાર b સ્ટાર સી ની ચર્ચા કરીએ. બોલો, a સ્ટાર b એટલે a માઇનસ b હશે માનાંકમાં, અને સ્ટાર કરીએ. બહુ ધ્યાનથી સમજો. તો માનાંકની અંદર માનાંકમાં a માઇનસ b અને માઇનસ c, એવું જ તમે a સ્ટાર b સ્ટાર c વિચારો તો a સ્ટાર માનાંકમાં b માઇનસ c થાય અને માનાંકમાં a માઇનસ માનાંકમાં b માઇનસ c થાય. તો અહીંયા આપણે ક્લિયર કહી શકીએ કે અહીં પ્રત્યેક ABC belongs to R માટે A star B star C is not equals to A star B star C માટે સ્ટાર સમજૂથી નથી. ઓકે, ચાલો, એટલે અહીંયા આપણે સાબિત કરી દીધું કે સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન નથી થતું. અચ્છા, આના જ બદલે તમે ABC ની કિંમત 2, 3, 4 લઈને પણ વિચારી શકો. હા, એટલે હું ધારો કે a બરાબર b, b બરાબર 3 અને c બરાબર 4 વિચારો તો ચેક કરીએ. જો a બરાબર 2 ને b બરાબર 3 મૂકો તો 2 સ્ટાર 3, 2 સ્ટાર 3 નો આન્સર થશે 2 માઇનસ 3, 2 માઇનસ 3 એટલે 1. તો 1 સ્ટાર 4, તો 1 સ્ટાર 4 એટલે 1 માઇનસ 4 નો આન્સર થઈ જશે -3 અને માનાંક છે એટલે +3 થશે. એટલે જ્યારે 1 સ્ટાર 2 બ્રેકેટમાં અને સ્ટાર 3 સોરી 4 વિચાર્યું, 2 સ્ટાર 3 અને સ્ટાર 4 વિચાર્યું તો આન્સર તમને +3 મળ્યો. એવું જ હવે તમે 2 સ્ટાર માનાંક અને સાથે 3 સ્ટાર 4 વિચારો, એટલે જ્યારે તમે પહેલા 3 સ્ટાર 4 લેશો તો 3 માઇનસ 4 એટલે માનાંકમાં 3 માઇનસ 4 એટલે -1 એટલે 1 જવાબ આવશે. અને a સ્ટાર સાથે એટલે કે 2 સ્ટાર 1 કરશો તો માનાંકમાં જવાબ 1 આવશે. સો અહીંયા પણ ક્લિયર ખબર પડે છે કે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે a સ્ટાર b બ્રેકેટ અને સ્ટાર c નો આન્સર 3 હતો અને a સ્ટાર બ્રેકેટમાં b સ્ટાર c નો આન્સર 1 હતો. તો કહી શકાય કે જૂથના નિયમનું પાલન થતું નથી. ઓકે, ચાલો, ત્યારબાદ હવે આપણે O ની વિશેની ચર્ચા કરવી છે. સો નંબર 2 કે O પર વ્યાખ્યાયિત એક ક્રિયા AOB બરાબર A ની વાત કરીએ તો AOB બરાબર A તથા BOA બરાબર B થશે. એટલે કે જે પ્રથમ ઇનપુટ છે એ જ તમારો આન્સર છે. તો AOB નો જવાબ A છે અને BOA નો જવાબ B છે. તો અહીં કહી શકાય કે A પ્રત્યેક AB belongs to R માટે
a not b માટે AOB is not equals to BOA હોવાથી O જે છે એ સમક્રમી નથી. ચાલો તથા AO BOC વિચારીએ તો BOC નો આન્સર થઈ જશે જે પ્રથમ ઇનપુટ છે એટલે B અને AOB નો આન્સર A આવશે. અને એ જ રીતે તમે AOB OC વિચારો તો AOB નો આન્સર A, OC તો AOC નો આન્સર ફરીથી A. માટે AOB OC is equals to AOB OC હોવાથી કહી શકાય કે O સમજૂતી થાય. એટલે અહીંયા તમારા પહેલા અને બીજા ક્વેશ્ચનના આન્સર આવી ગયા. રાઈટ. હવે આપણે આગળ વિચારવું છે. સો આગળ એના માટે છે તમારી પાસે જસ્ટ પાર્ટીશન પાડી દો એટલે આપણને થોડું ક્લિયર રહે. ઓકે. હવે બીજું એવું છે કે વધુમાં બતાવો કે પ્રત્યેક એબીસી બિલોંગ્સ ટુ આર માટે A સ્ટાર BOC બરાબર A સ્ટાર B O A સ્ટાર C આ સાચું છે એવું આપણે ચેક કરવું છે. જો આ સત્ય હોય તો આપણે સ્ટારને O પરની વિભાજનીય કહેશું. તો શું O એ દિક્ક્રિયા સ્ટાર પર વિભાજનીય થશે એવું તમારે ચકાસવાનું છે. એટલે હવે બીજા બે સવાલ તમારે શોધવાના છે. જોજો હવે આ છે ને એકદમ સિમ્પલ. પેલો આપણને વિભાજનનો નિયમ ખબર હોય એક વખત હું કહી દઉં તમને. યાદ તો આવું આપણે ભણ્યા કે ભાઈ 1 2 ગુણ્યા 3 વત્તા 4 તો આને તમે 2 ગુણ્યા 3 વત્તા 2 ગુણ્યા 4 લખી શકો કે નહીં લખી શકો. સો અહીંયા એવું જ છે કે આ જે પ્લસ છે ને એને તમે O ગણી લો અને આ જે ડોટ છે ને તમે સ્ટાર ગણી લો. બરાબર. સો એના પર જ આધારિત આખો આ નિયમ તમારે સાબિત કરવું છે. રાઈટ. સો સૌથી પહેલી વાત આપણે જે પ્રથમ એ લોકોએ જે સત્ય સાબિત કરવાનું વાત કરી છે એની આપણે ચર્ચા કરી લઈએ. રાઈટ. સો સૌ પ્રથમ છે તમારી પાસે A સ્ટાર BOC બરાબર A સ્ટાર B O A સ્ટાર C ચેક કરવું છે. એટલે અહીંયા સૌથી પહેલા A સ્ટાર BOC. હવે LHS માં A સ્ટાર BOC. ચલો ધ્યાનથી સમજો. સો સૌપ્રથમ A સ્ટાર એઝ ઇટ ઇઝ રાખીએ. બોલો BOC નો મીનિંગ શું થશે? તો કે BOC નો મીનિંગ પ્રથમ ઇનપુટ તરીકે B લેવું પડશે એટલે B લીધું. અને A સ્ટાર B નો મીનિંગ થશે માનાંકમાં A માઇનસ. ઓકે. ચાલો ત્યાર પછી RHS વિચારીએ. RHS ની અંદર છે A સ્ટાર B O A સ્ટાર C. ચલો A સ્ટાર B એટલે થશે માનાંકમાં A માઇનસ B. O A સ્ટાર C એટલે થશે માનાંકમાં A માઇનસ C. હવે A માઇનસ B જે માનાંક છે તે પ્રથમ ઇનપુટ થયો અને A માઇનસ C માનાંકમાં જે છે તે બીજું ઇનપુટ થયું. અને O નું જે રિલેશન હતું તે શું હતું કે જો AOB હોય તો પ્રથમ ઇનપુટ એ તમારો જવાબ હોય. તો અહીંયા પ્રથમ ઇનપુટ તરીકે કોણ છે? માનાંકમાં A માઇનસ B. તો મારો અહીંયા આન્સર આવી જશે માનાંકમાં A માઇનસ B. માટે કહી શકાય કે LHS બરાબર RHS. માટે આપણે કહી શકીએ કે A સ્ટાર BOC બરાબર A સ્ટાર B O A સ્ટાર C. અને માટે એવું કહી શકાય જે સ્ટેટમેન્ટ છે તેને આપણે પાછું એક વખત લખી દઈએ કે માટે સ્ટારને દિક્ ક્રિયા O પર વિભાજનીય કહીશું. માટે સ્ટાર એ દિક્ ક્રિયા O પર વિભાજનીય થાય. રાઈટ. સો હવે તમારે એનાથી રિવર્સ ચેક કરવું છે કે જે એમાં અંદર પાછો બીજો ક્વેશ્ચન જે છે તે કે તો શું OA સ્ટાર પર વિભાજનીય થશે? અચ્છા, OA સ્ટાર પર વિભાજન હોય તેના માટે શું સાબિત કરવું પડે? તો હવે નંબર 3 જો OA સ્ટાર પર વિભાજનીય હોય તો AO B સ્ટાર C બરાબર AOB સ્ટાર AOC સાબિત કરવું પડે. રાઈટ. સો આના માટે LHS લઈ લઈએ પહેલા. ચાલો તો AOB સ્ટાર C. બોલો AO B સ્ટાર C નો આન્સર થશે માનાંકમાં B માઇનસ C અને AO માનાંકમાં B માઇનસ C નો આન્સર આવી જશે A.
होप के आ पॉइंट क्लियर थयो। चलो त्यार पछी AOB RHS में विचारीए। AOB स्टार AOC, चलो AOB नो आंसर थई जशे तमारी पासे A स्टार, AOC नो आंसर थई जशे तमारी पासे A, तो A स्टार एनो आंसर थई जशे A माइनस A बराबर 0। तो माटे આપણે એવું કહી શકીએ કે અહીં LHS નોટ RHS માટે O A સ્ટાર પર વિભાજનીય નથી, રાઈટ। સો હોપ કે આ પોઈન્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થયો હોય। ચલો આગળ નંબર 13 માં છે કે x એ કોઈક અરિક્ત ગણ છે જે p of x ક્રોસ p of x થી p of x પર વ્યાખ્યાયિત ગણ માટે હોય અને બે અરિક્ત ગણ વચ્ચેનું રિલેશન છે a સ્ટાર b બરાબર a માઇનસ b યોગ b માઇનસ a। સો એવું સાબિત કરવું છે કે સાબિત કરો કે रिक्त गण फाई એ દિક્રિયા માટે તટસ્થ ઘટક છે અને p of x ના તમામ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે તથા a ઇન્વર્સ બરાબર એ આપણે સાબિત કરવું છે। ઓકે, તો સૌથી પહેલા પહેલો ક્વેશ્ચન આપણે ચેક કરીએ કે જેમાં એવું સાબિત કરવાનું છે કે ફાઈ જે છે એ તટસ્થ ઘટક છે। હવે તટસ્થ ઘટક માટે આપણે એક વખત એ ચેક કરી લઈએ કે ભાઈ સમક્રમી છે કે નહીં। તો ચાલો ચેક કરીએ b સ્ટાર a માટે। तो b स्टार a बराबर b माइनस a योग a माइनस b। હવે આપણને બધાને જ ખબર છે કે યોગ જે છે એ ક્રમના નિયમનું પાલન કરતું હોય છે, માટે કહી શકાય કે a સ્ટાર b માટે a સ્ટાર b બરાબર b સ્ટાર a હોવાથી સ્ટાર સમક્રમી થાય। ओके, तो धारो के કોઈક E belongs to P of X એવો મળે કે જેથી A સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થાય। તો ઇમ્પ્લાઇઝ ચલો A સ્ટાર E ની કિંમત થઈ જશે A માઇનસ E योग E माइनस A बराबर A। ओके, હવે બહુ સિમ્પલ વે થી તમે આમાં સમજો કે જો E બરાબર 5 હોય એમ તો પ્રૂફ આપવો હોય તો બી આપી શકાય, રાઈટ। જો E બરાબર 5 હોય તો અને તો જ A માઇનસ 5 योग 5 माइनस A, बोलो હવે A माइनस 5 એટલે A કહેવાય, योग 5 माइनस A बराबर 5 કહેવાય, બરાબર A થાય। માટે 5 A સ્ટાર માટે તટસ્થ ઘટક થાય। ઓકે, સો આ પહેલો જે ક્વેશ્ચન છે તે સાબિત થઈ ગયો। હવે બીજું ક્વેશ્ચન જે છે એમાં કે વ્યસ્ત સંપન્ન માટે ઘટક પોતે જ પોતાનો વ્યસ્ત સંપન્ન હશે એવું સાબિત કરવું છે। તો હવે તથા और ધારો કે કોઈક B belongs to P of X મળે કે જેથી A સ્ટાર B બરાબર B સ્ટાર A બરાબર E થાય। તો B ને A ઇન્વર્સ કયો હશે જે વ્યાખ્યા છે, તો A માઇનસ B योग B માઇનસ A બરાબર 5। આ ત્યારે જ શક્ય બને, એટલે આ જે નિયમ આપણે લખ્યો કે A માઇનસ B योग B માઇનસ A બરાબર 5 તો જ શક્ય બનશે જો B બરાબર A હશે।
એટલે કે હું a માઇનસ a યોગ a માઇનસ a વિચારું તો 5 યોગ 5 બરાબર 5, તો માટે b બરાબર a ઇન્વર્સ બરાબર a થાય. એટલે કે આપણે જે પ્રૂફ કરવાનું હતું કે પ્રત્યેક, સવાલ સમજો, કે પ્રત્યેક તમામ એ ઘટક એ વ્યસ્ત સંપન્ન છે તથા એ ઇન્વર્સ બરાબર એ મળે છે. હવે તમામ વ્યસ્ત સંપન્ન છે એવું કઈ રીતે ખબર પડી? કે ભાઈ પહેલું તો ક્રમના નિયમનું પાલન કરે છે એટલે તટસ્થ ઘટક મળ્યો. તટસ્થ ઘટક અનન્ય હતો એટલે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ હોય જ. એટલે આના પરથી વ્યસ્ત સંપન્ન છે એવું તો સાબિત થઈ જાય. પણ વ્યસ્ત સંપન્ન છે અને એના પરથી પણ વ્યસ્ત બરાબર એ ક્યારે હોય? તો એના માટે આપણે અહીંયા એક નિયમ લખ્યો છું કે કોઈક બી બિલોંગ્સ ટુ p of x મળશે કે જેને લીધે a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર e થતો હશે તો b ને તમે a ઇન્વર્સ કહેશો, રાઈટ? તો આપણે નિયમ લખ્યો કે ભાઈ a માઇનસ b યોગ b માઇનસ a બરાબર 5. આવું ત્યારે જ શક્ય બનશે જ્યારે હું b બરાબર a લઈ શકીશ. પછી મેં નીચેની સાબિતી બી આપી કે a માઇનસ a યોગ a માઇનસ a કરશો તમે તો જવાબ કમ્પલસરી 5 યોગ 5 એટલે 5 જ થશે, રાઈટ? સો કમ્પલસરી b બરાબર a થયું. હવે b એટલે ઓલરેડી a ઇન્વર્સ હતું અને a ઇન્વર્સ બરાબર એ થયું માટે આપણે જે જવાબ લાવવો છે એ શક્ય થઈ ગયો કે ભાઈ દરેક માટે વ્યસ્ત સંપન્ન મળશે અને વ્યસ્ત સંપન્ન શું હશે તો કે ઘટક તરીકે પોતે જ હશે. ઓકે, સો હોપ કે પોઈન્ટ ખ્યાલ આવ્યો તમને. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો તો ધ્યાન આપજો, નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે અગત્યનો કહેવાય, આ બધા ક્વેશ્ચન્સ અગત્યના કહેવાય. ચાલો just a minute. ઓકે, હા, તો ભાઈ ગણ 0 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સ્ટાર અધિક ક્રિયા માટે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે. હવે અહીં પહેલી વખત કોઈક નિયમ આપણને એવો મળે છે કે જેમાં બે અલગ અલગ ભાગમાં સ્ટાર પણ વહેંચાયેલું છે. ઓકે, ચાલો એટલે સૌથી પહેલા એવું સાબિત કરવું છે કે સાબિત કરો કે શૂન્ય એ તટસ્થ ઘટક છે અને આ ગણનો પ્રત્યેક શૂન્યેતર ઘટક વ્યસ્ત સંપન્ન છે. અહીં સૌથી અગત્યનો મુદ્દો પહેલું શૂન્ય તટસ્થ ઘટક છે એવું સાબિત કરવું છે અને પ્રત્યેક શૂન્યેતર ઘટક શબ્દ સાંભળેલો લખ્યો છે શૂન્યેતર ઘટક, એટલે અહીં તમારે 0 માટે વ્યસ્ત ઘટક મળે છે કે નથી મળતી એની ચર્ચા આપણે કરવી નથી. આપણે માત્ર કોને માટે ચર્ચા કરવી છે? શૂન્યેતર ઘટક માટે વ્યસ્ત સંપન્ન છે એવું સાબિત કરવું છે અને 6 માઇનસ a જે છે એ a નો વ્યસ્ત છે એવું સાબિત કરવું છે. ઓકે, ચાલો તો સૌપ્રથમ આપણે બે કેસ લેવા પડશે કારણ કે બંને માટે આપણે અલગ અલગ સાબિત કરવાનું. સો પહેલા આપણે સમક્રમી માટેની વાત કરી લઈએ. ભલે અહીં નથી કીધું પણ ઓલવેઝ એવી એક આદત રાખો કે જ્યારે બી તટસ્થ ઘટકની વાત કરી છે તો સમક્રમીની વાત આપણે સૌપ્રથમ ચેક કરી લેવાની. તો હું a સ્ટાર b પરથી ડાયરેક્ટ પહેલા હું a b સ્ટાર a ની વાત કરી લઉં. ચાલો તો b સ્ટાર a બરાબર b પ્લસ a, જ્યાં a પ્લસ b નો જવાબ લેસ ધેન 6 છે અને b પ્લસ a માઇનસ 6 જ્યાં a પ્લસ b નો આન્સર ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 6 છે. તો આના બદલે તમે a પ્લસ b ને બદલે b પ્લસ a લખી જ શકશો અને a પ્લસ b માઇનસ 6 પણ લખી જ શકાશે. તો માટે એવું કહી શકાય કે a સ્ટાર b આ જે છે તમને જે મળ્યું તે a પ્લસ b વાળું એ પણ a સ્ટાર b છે. માટે એવું કહી શકાય કે a સ્ટાર b બરાબર b સ્ટાર a હોવાથી સ્ટાર સમક્રમી થાય, રાઈટ? અને જો સ્ટાર સમક્રમી હોય તો ધારો કે કોઈક એ બિલોંગ્સ ટુ 0 1 2 3 4 5 મળે કે જેથી a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a થાય. તો પહેલું a સ્ટાર e બરાબર a, તો a સ્ટાર b બરાબર a. તો a સ્ટાર b માં પહેલું આપણે લઈએ a પ્લસ b બરાબર a, સોરી a પ્લસ e
a પ્લસ b બરાબર a એનો મીનિંગ કે e બરાબર 0, રાઈટ? એટલે 0 બિલોંગ્સ ટુ 0 1 2 3 4 5 થાય જ છે. અને બીજું કે a સ્ટાર e બરાબર a માટે a પ્લસ e માઇનસ 6 બરાબર a, તો e બરાબર 6 which does not belongs to 0 1 2 3 4 5 હોવાથી e not 6 થાય. ઓકે, એટલે આના પરથી ખાલી એક આઈડિયા આપણને એવો આવે છે કે માત્ર ને માત્ર e બરાબર 0 જ એક ઘટક મળે છે જે તટસ્થ ઘટક છે. માટે આપણો પહેલો જવાબ આવી ગયો. માટે e બરાબર 0 તટસ્થ ઘટક થાય. ઓકે, આ પોઈન્ટ ક્લિયર થયો તમને? જો મેં 2 વખત લખ્યું છે, કેમ 2 વખત લખ્યું છે? કારણ કે જે સ્ટાર વિક્રિયા જે મારી પાસે છે એ પણ 2 ભાગમાં વહેંચાયેલી છે. એટલે આપણે બંને પ્રકારના વિધેય માટે ચેક કરવું પડશે. a પ્લસ b માટે પણ ચેક કરવું પડશે ને a પ્લસ b માઇનસ 6 માટે પણ ચેક કરવું પડે. ઓકે, એટલે આપણે a પ્લસ b માટે પણ ચેક કર્યું. a પ્લસ b માટે જ્યારે તમે a પ્લસ e બરાબર a એટલે e બરાબર 0 લાવ્યો તો 0 બિલોંગ્સ ટુ ધેટ પ્રદેશ છે કે જેના પર મારું જે વિક્રિયા છે તે વ્યાખ્યાયિત છે. ઓકે, અને બીજું a પ્લસ e માઇનસ 6 માટેની વાત કરી ત્યારે e બરાબર 6 મળ્યું. પણ તટસ્થ ઘટક આપણે નિયમ લખ્યો જ છે કે e કમ્પલસરી બિલોંગ્સ ટુ 0 1 2 3 4 5 હોવું જોઈએ. પણ જે નથી માટે તમારું e બરાબર 6 શક્ય નથી. જો e બરાબર 6 શક્ય બનતે તો આપણે એવું કહેતે કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી, કારણ કે તટસ્થ ઘટક અનન્ય નથી. પણ અહીંયા તો તટસ્થ ઘટક અનન્ય જ છે, રાઈટ? ચાલો, હવે જો આ સાબિત થાય તો ધારો કે કોઈક b belongs to 0 1 2 3 4 5 અસ્તિત્વ ધરાવે કે જેથી a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર e થાય, રાઈટ? સો આમાં પણ પહેલું કે જો હું a સ્ટાર b બરાબર e લઉં તો a પ્લસ b બરાબર 0, તો a બરાબર માઇનસ b. તો હવે તમે વિચારો કે તમે 1 2 3 4 5 0 થી 5 માંથી કોઈ પણ તમે કિંમત વિચારો તો એના માટે તો ઋણ કિંમત મળશે, બરાબર? અને ઋણ કિંમત માટે પ્રતિવિધેય અસ્તિત્વ એટલે કે તમારો જે પ્રદેશ છે એમાંથી તમને પ્રતિવિધેય મળશે નહીં. ધારો કે હું એમ કહું કે a બરાબર 2 તો b ની કિંમત -2 આવશે. તો -2 પ્રતિવિધેય તરીકે અસ્તિત્વ નહીં ધરાવે, કારણ કે જે પ્રતિ ઘટક મળવો જોઈએ વ્યસ્ત ઘટક એ પણ શેમાંથી મળવો જોઈએ? 0 1 2 3 4 5 માંથી જ મળવો જોઈએ. એટલે કે a બરાબર -2 શક્ય નથી. ઓકે, સો હવે બીજો કેસ લેવો પડશે આપણે. તો નંબર 2 કે a સ્ટાર b બરાબર e, તો a પ્લસ b માઇનસ 6 બરાબર 0, સો b બરાબર 6 માઇનસ a, જ્યાં a નોટ 0 લેવું પડે. એનું કારણ તમને કહું, જો તમે a ઇક્વલ્સ ટુ 0 લેશો તો b બરાબર 6 મળશે તમને, રાઈટ? સમજો, જો a ઇક્વલ્સ ટુ 0 તમે લેશો તો b બરાબર 6 મળશે, અને b બરાબર 6 માટે તો 0 1 2 3 4 5 ગણમાં છે જ નહીં. તો માટે એવું કહી શકાય કે a નોટ 0 માટે પ્રત્યેક શૂન્યેતર સંખ્યા, પ્રત્યેક શબ્દ નહીં લખીએ કારણ કે 1 2 3 4 5 નો જે ગણ છે તેને માટે છે. માટે શૂન્યેતર સંખ્યાઓ માટે a ઇન્વર્સ બરાબર 6 માઇનસ a થાય, રાઈટ? એટલે તમારે જે આમાં જવાબ લાવવો હતો બીજો કે પ્રત્યેક શૂન્યેતર આ ગણનો એટલે કયા? 0 1 2 3 4 5 એ ગણના પ્રત્યેક શૂન્યેતર ઘટક માટે વ્યસ્ત સંપન્ન 6 માઇનસ a છે. તો એ સાચું જ છે ભાઈ. અને આપણે ઓલરેડી અહીંયા બાજુમાં લખ્યું જ છે, જુઓ ધ્યાન આપજો કે a સ્ટાર b બરાબર e માં બીજી જે શરત છે તેમાં a પ્લસ b માઇનસ 6 બરાબર 0 માં b બરાબર 6 માઇનસ એ લખ્યું છે, જ્યાં a નોટ 0 છે. ઓકે,
એટલે ઓટોમેટિકલી કોના માટે સાબિત થઈ જશે? શૂન્યેતર માટે સાબિત થઈ જશે. રાઈટ? સો હોપ કે આ પોઈન્ટ પર તમને ક્લિયર થયો હોય. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નંબર 15. નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે ભાઈ કે a બરાબર -1 0 1 2 અને b બરાબર -4 -2 0 2 આ વિધેયો માટે f અને g બે વિધેય આપ્યા છે તમને. સો એક વિધેય છે f ફ્રોમ a ટુ b fx બરાબર x² - x અને g ફ્રોમ b ટુ a છે. સોરી, f ફ્રોમ પણ a ટુ b જ છે અને gx બરાબર છે 2 ટાઈમ્સ માનાંકમાં x -2 -1. તમારે એવું સાબિત કરવું છે કે f અને g સમાન વિધેય છે. હવે નોર્મલી શું હોય કે વિધેય સમાન ક્યારે બને? તો એના માટેની 3 શરત હોય કે વિધેયના પ્રદેશ, સહપ્રદેશ અને વિધેયનો જે સમીકરણ હોય તે સમાન હોવા જોઈએ. એટલે અત્યારે હું એમ જોવા જાઉં ને તો પ્રદેશ બંનેના સમાન છે, તો કે ભાઈ a. સહપ્રદેશ પણ બંનેના સમાન છે, પણ બંનેના સમીકરણ અલગ અલગ છે. એટલે કદાચ કોઈકને એવો ડાઉટ જાય કે 11th સાયન્સની અંદર તમે એવું ભણ્યા હશો કે સમાન વિધેય થવા માટેની શરત પ્રદેશ, સહપ્રદેશ અને આલેખ એટલે કે સમીકરણ સમાન હોવા જોઈએ. પણ અહીંયા તો નથી સમીકરણ સમાન. બટ અહીંયા એ લોકોએ સૂચના આપી છે કે યાદ કરો કે વિધેય a થી b અને g થી b માટે, g ફ્રોમ a થી b માટે fa બરાબર ga થવો જોઈએ. તો f અને g ને સમાન વિધેયો કહેશું. એટલે આપણે બહુ સિમ્પલ વે થી એક વખત x બરાબર -1 0 1 અને 2 આ બધી જ કિંમતો 1 બાય 1 આપણે fx અને gx માં મૂકીશું અને જો એ તમામ માટે f અને g નો જવાબ સમાન આવે તો આપણે સાબિત કરી શકાય કે ભાઈ f અને g સમાન વિધેયો છે. ઓકે, સો સૌપ્રથમ આપણે x બરાબર -1 માટે ચાલો તો f ઓફ -1 વિચારીએ. તો -1 નો વર્ગ -1, સો 1 + 1 એટલે જવાબ 2 થશે. અને એવું જ તમે g ઓફ -1 વિચારશો તો 2 * -1 - ½ માનાંકમાં છે, સોરી, -1 - ½ -1. સો -1 - ½ એટલે -3/2 માનાંકમાં -3/2 એટલે +3/2 -1. સો 3 - 1 એટલે 2 થઈ જશે. ઓકે, ચાલો સેકન્ડ. તો અત્યારે f of 1 બરાબર -g of 1 છે એટલે આપણે અહીં લખી દઈએ માટે f of -1 બરાબર g of -1. ઓકે, બીજી કિંમત છે 0. ઓકે, તો x બરાબર 0 માટે f of 0 બરાબર 0 - 0 એટલે 0 થઈ જશે અને g of 0 એટલે 2 * 0 - ½ -1. તો આમાં 0 - ½ એટલે હાફ થશે, માનાંકમાં હાફ એટલે હાફ, 2 કેન્સલ, 1 - 1 એટલે 0. રાઈટ? સો અહીં પણ આપણે કહી શકીએ કે f of 0 બરાબર g of 0 થાય જ છે. ત્યારબાદ નંબર 3 પર છે. 3 નંબરમાં છે x બરાબર 1. સો 1 માટે ચેક કરીએ આપણે. તો f of 1 માં 1 નો સ્ક્વેર -1 એટલે આ પણ 0 થશે અને g of 1 ની હું વાત કરું તો 2 * 1 - માનાંકમાં હાફ -1. સો 1 - ½ એટલે હાફ, માનાંકમાં હાફ 2/2 કેન્સલ, 1 - 1 એટલે 0 થઈ જશે. માટે કહી શકાય કે f of 1 બરાબર g of 1 પણ થાય છે. અને લાસ્ટમાં છે નંબર 4, x બરાબર 2 માટે. સો f of 2 2² - 2 એટલે 2 થશે અને g of 2 ની વાત કરીએ તો 2 * 2 - ½ -1. સો 2 - 1/2, સો 3/2. 2 * 3/2 એટલે 3, 3 - 1 એટલે 2. રાઈટ? સો માટે કહી શકાય કે f of 2 = g of 2. સો માટે આપણે ફાઇનલ આન્સર આવો લખી શકીએ કે માટે પ્રત્યેક x belongs to a માટે, તો અહીં પ્રત્યેક x belongs to a માટે f of a g equals to
f of x equals to g of x હોવાથી f અને g સમાન વિધેય થાય. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ ક્લિયર થયો હોય તમને. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે, આવા ક્વેશ્ચન્સ મેજોરિટી એમસીક્યુઝ માં પૂછાય. સો નેક્સ્ટ ક્વેશ્ચન માં છે કે ગણ a પર વ્યાખ્યાયિત નંબર 16 છે. ગણ a બરાબર 1 2 3 લો, ઘટક 1 2 અને 1 3 ને સમાવતા સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના હોય તેવા સંબંધોની સંખ્યા શોધવી છે. હવે બહુ અગત્યનું છે, જો સમજો. તમારે સ્વવાચક હોવો જોઈએ, સંમિત હોવો જોઈએ, પણ પરંપરિત ન હોવો જોઈએ, અને એમાં પણ પાછી શરત એવી છે કે 1 2 અને 1 3 તો હોવા જ જોઈએ. તો સૌ પ્રથમ આપણને એવું ખબર જ છે કે સ્વવાચક હોવા માટે કમ્પલસરી 1 1 2 2 તથા 3 3 હોવા જરૂરી છે. ઓકે, એટલે ધારો કે એ પર વ્યાખ્યાયિત કોઈ પણ એક ગણ r લઈએ આપણે સંબંધ, તો એ સંબંધ r માં 1 1 2 2 અને 3 3 કમ્પલસરી હોવા જરૂરી છે. બરાબર, આટલું પહેલા તમારા માટે ક્લિયર હોવું જોઈએ. ઓકે, હવે 1 2 અને 1 3 ને સમાવતા ઘટકોમાં સંમિત હોવા માટે હવે બીજું કે જો 1 2 તથા 1 3 હોય તો સંમિત થવા માટે 2 1 તથા 3 1 જોઈએ. એટલે જો કોઈ સંબંધ આપણે R1 કહેતા હોય તો એમાં હું 1 1 2 2 3 3 1 2 1 3 2 1 અને 3 1 કહી દઉં તો આ એક સંબંધ એવો મળશે કે જે સ્વવાચક છે, સંમિત છે. હવે હું અહીંયા ક્લિયર કહી શકું છું કે અહીંયા પરંપરિત નથી. હવે પરંપરિત નથી એની પાછળનું કારણ આપણે શોધવું પડે કે કેમ પરંપરિત નથી. ઓકે, તો અહીં જો ધ્યાનથી સમજો, અહીં 3 1 belongs to R1 તથા 1 2 belongs to R1, પણ 3 2 does not belongs to R1 હોવાથી R1 પરંપરિત નથી. બહુ ધ્યાનથી સમજવાની વસ્તુ છે ભાઈ, રાઈટ? ફરી જોજો આખો ક્વેશ્ચન. તમને 1 2 3 ગણ પર વ્યાખ્યાયિત કોઈ એક સંબંધ બનાવવાનો હતો, શોધવાનો હતો કે જેમાં 1 2 અને 1 3 આ બે ઘટકો આવવા જોઈએ, સ્વવાચક હોવો જોઈએ, સંમિત હોવો જોઈએ, પણ પરંપરિત ન હોવો જોઈએ. એટલે પહેલા તમારા મગજમાં શું સેટ થાય કે 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ સ્વવાચક ક્યારે હોય કે જ્યારે એમાં 1 1 2 2 અને 3 3 હોય. જો 1 2 અને 1 3 ને સમાવતો સંબંધ સંમિત હશે તો 1 2 ની સામે 2 1 અને 1 3 ની સામે 3 1 જોઈશે. ઓકે, તો આટલી શરતનું સમાધાન કરાવીને તમે R1 બનાવ્યો તો એમાં 3 1 અને 1 2 2 ની સામે 3 2 નથી, રાઈટ? તો એ પરંપરિત નથી. એટલે હવે જે આ એક તમને સંબંધ મળે છે ને, આ સિવાય એવો બીજો કોઈ સંબંધ નથી મળવાનો જે 1 2 3 પર આવતો હશે, જે 1 2 1 3 ને સમાવતો હશે અને જે સ્વવાચક સંમિત હશે પણ પરંપરિત નહીં હશે. એટલે ટોટલ સંબંધોની સંખ્યા માત્ર ને માત્ર એક જ મળશે. ઓકે, સો બહુ ધ્યાનથી સમજો, એ અગત્યનો ક્વેશ્ચન કહેવાય. ઓકે, ત્યારબાદ છે એવો જ ક્વેશ્ચન છે નંબર 17, સમજવા લાયક, કે 1 2 3 સમજો અને 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા. હવે સામ્ય સંબંધ એટલે સ્વવાચક, સંમિત અને પરંપરિત હોવો જ જોઈએ. ઓકે, ચાલો તો ફરીથી ઉપર જે સ્ટેટમેન્ટ આપણે લખ્યું તેને જ ફોલો કરીએ કે સ્વવાચક થવા માટે 1 1 2 2 અને 3 3 જોઈએ જ જોઈએ. બરાબર, 1 2 ને સમાવતા એટલે કે જો સંમિત હોય, સંમિત હોવા માટે 1 2 સાથે 2 1 હોવું જોઈએ.
એટલે જો હું કોઈ એક સંબંધ R1 વિચારું કે જેની અંદર 1 1 2 2 3 3 1 2 અને 2 1, બસ હું આટલાની જ વાત કરું, જેમાં મારી બધી જ શરતોનું સમાધાન થઈ જશે. જુઓ, એક તો 1 2 3 ને સમાવો તો સામ્ય સંબંધ માટે પહેલી શરત સ્વવાચક, તો 1 1 2 2 3 3 છે એટલે સ્વવાચક છે. 1 2 ની સામે 2 1 છે એટલે સંમિત પણ છે. હવે તમે પરંપરિતતાની પણ બધી જ શરતનું સમાધાન થશે. જોજો 1 2 2 1 તો 1 1 પણ છે, એવું જ 2 1 1 2 તો 2 2 પણ થશે. ઓકે, એ સિવાય પણ જેટલી પણ સંમિતતાની શરત આવે છે કે ભાઈ 1 1 1 2 તો 1 2 પણ આવી જશે, 2 2 2 1 તો 2 1 પણ આવી જશે. રાઈટ, ખ્યાલ આવશે? તો એક સંબંધ તો મળશે. આ સિવાય ધારો કે હું એમ કહું કે આ સિવાય કોઈ એક અન્ય સંબંધ વિચારીએ કે જેમાં 1 1 2 2 3 3 1 2 2 1 1 3 3 1 અને 2 3 3 2. આપણે તો અગત્યનું શું છે કે 1 2 ને સમાવતો સંબંધ હોવો જોઈએ. હવે આજે R2 મેં લખ્યો છે તો R2 ભલે ને સાર્વત્રિક ગણ થઈ ગયો, ભલે R2 બરાબર A ક્રોસ A થઈ ગયો, આપણને એનાથી ફરક પડતો નથી, કારણ કે દરેક ગણે પોતે પોતાનો ઉપગણ તો હોય જ છે. અને શરૂઆતમાં સંબંધની વ્યાખ્યા જ્યારે ફર્સ્ટ સેશનમાં આપણે સ્ટડી કરેલી ત્યારે પણ મેં કીધેલું કે કોઈ પણ એક સંબંધ હંમેશા ઉપગણ અથવા એના જેટલો હોય છે તો સાર્વત્રિક ગણ પોતે પણ સામ્ય સંબંધ તરીકે વર્ક કરી જ શકે છે. તો આમાં પણ તમે ઓબ્ઝર્વ કરો તો 1 2 ને 2 1 તો આવી જ જાય છે. સ્વવાચકતાની પણ બધી જ શરતોનું સમાધાન થાય છે અને પરંપરિત પણ થાય છે. તો એનો મીનિંગ કે આ જે સંબંધ છે એ પણ તમારી બધી જ શરતો, આપેલા ક્વેશ્ચનની બધી જ શરતોનું સમાધાન કરે છે. તો ટૂંકમાં અહીંયા એક R1 પણ મળે છે અને R2 પણ મળે છે. ધેટ મીન્સ કે સામ્ય સંબંધોની સંખ્યા કેટલી છે? 2. એટલે બી આ તમારો આન્સર આવશે. ઉપરના ક્વેશ્ચન્સમાં ને આમાં કન્ફ્યુઝન નહીં થવી જોઈએ. ઉપરના ક્વેશ્ચન્સમાં સ્વવાચક સંમિત પણ પરંપરિત નહીં હતું, જ્યારે આમાં સામ્ય સંબંધ હતો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે fx એ ચિહ્ન વિધેય છે 1 0 -1 જ્યાં ગ્રેટર ધેન 0, ઇક્વલ્સ ટુ 0 અને લેસ 0, અને g જે છે તે મહત્તમ પૂર્ણાંક વિધેય છે. તો આપણે એવું સાબિત કરવું છે કે FOG અને GOF એ ઓપન ઇન્ટરવલ 0 થી ક્લોઝ ઇન્ટરવલ 1 માં સમાન છે એવું સાબિત કરવું છે. રાઈટ, સો અહીં આપણે FOG અને GOF તો અસ્તિત્વ ધરાવશે જ, એને માટે કોઈ ચેક કરવું નથી કરવું. આપણે ડાયરેક્ટ વિચારીએ FOG ઓફ x ની વાત. ચલો, એટલે f ઓફ gx, બહુ ધ્યાનથી સમજો. એટલે f ઓફ ઇન્ટીજરમાં x. હવે જ્યારે પણ તમે FOGX ની વાત કરશો તો ઓલરેડી આગળ ચર્ચા કરી દીધી, x એ પ્રાઇમરી ઇનપુટ છે. રાઈટ, x ની કિંમત g ના વિધેયમાં જશે અને g નું જે આઉટપુટ હશે તે f માં જશે. એટલે કે x એ પ્રાઇમરી ઇનપુટ છે, x ની પ્રોસેસ g ઓફ x માં થશે, એનો જે જવાબ આવશે તે f ઓફ x માં જશે. એટલે g ઓફ x નો જે આન્સર છે તે f માટે પ્રદેશ હશે. ઓકે, એટલે હવે અહીંયા તમે ઓબ્ઝર્વ કરો, અહીંયા હવે તમે ઓબ્ઝર્વ કરશો તો તમને એવું જોવા મળશે કે x એ સૌથી પહેલા શેમાં જાય છે? ઇન્ટીજરમાં જશે. ઇન્ટીજરમાં જશે એટલે ધન બી હોઈ શકે, ઋણ બી હોઈ શકે અને 0 બી હોઈ શકે. અને જો ધન, ઋણ અને 0 હોય તો એ f માં 3 ભાગમાં વહેંચાશે. એટલે અહીંયા મારા 3 જવાબ આવશે. એક આવશે 1, એક આવશે 0 અને એક આવશે -1. ક્યારે? જ્યારે ઇન્ટીજર x નો જવાબ ધન હોય, જ્યારે ઇન્ટીજર x નો જવાબ 0 હોય અને ઇન્ટીજર x નો જવાબ લેસ 0 હોય. આ વસ્તુ સમજવાની છે તમારે. સૌથી પહેલા તો x ની જે કિંમત છે તે તમે g ના વિધેયમાં નાખશો, g ઓફ x નો જે જવાબ છે તે f ના વિધેયમાં એઝ અ પ્રદેશ જશે. એટલે અત્યારે મેં ઇન્ટીજર x ને જ પ્રદેશ તરીકે લીધું. તો ઇન્ટીજર x ધન હશે તો f નો જવાબ 1 આવશે, ઇન્ટીજર x નો જવાબ ઋણ હશે તો x નો જવાબ fx નો જવાબ 0 થશે, અને ઇન્ટીજર x નો જવાબ ઋણ હશે તો fx નો જવાબ -1 હશે. ઓકે, હવે અહીંયા તમારે એ વિચારવાનું કે જો ઇન્ટીજર x ધન હોય તો x ની કિંમત શું હશે? તો આપણને બધાને જ ખબર છે કે x બિલોંગ્સ ટુ 1 થી ઇન્ફાઇનાઇટ હશે. ક્લોઝ ઇન્ટરવલ 1, ઓપન ઇન્ટરવલ ઇન્ફાઇનાઇટ સુધી. એટલે તમે 1 થી સ્ટાર્ટ કરો, 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી ગમે તે કિંમત મૂકો, એનો ઇન્ટીજર પાર્ટ એટલે હંમેશા ધન જ થશે.
અને જો ઇન્ટીજર પાર્ટ ધન થયો એનો મીનિંગ કે f ની અંદર જે ઇનપુટ થશે એ ધન જશે. x ઇક્વલ્સ ટુ 0 ક્યારે હશે? જ્યારે x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 થી ઓપન ઇન્ટરવલ 1 જશે. અને એ સિવાયના કેસમાં x બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ થી 0 માં ઇન્ટીજરનો જવાબ ઋણ થશે. એટલે આ જે આવ્યું તે શું આવ્યું આપણું FOG આવ્યું. ત્યાર પછી GOFX વિચારીએ તો GOFX માં g of fx હવે તો ઓલરેડી તમારા 3 પાર્ટમાં ડિવાઈડ થશે પહેલા, એટલે કે g of 1 જો x greater than 0 હશે, g of 0 જો x equals to 0 હશે અને g of -1 જો x less 0 હશે. હવે તમે ઇન્ટીજર પાર્ટમાં મૂકો 1 ની કિંમત તો 1 જ થશે for greater than 0, 0 for equals to 0 અને -1 for less than 0. અને હવે તમારે જે ચેક કરવું છે તે ચેક કરવું છે કે ઓપન ઇન્ટરવલ 0 થી ક્લોઝ ઇન્ટરવલ 1 માં તો ક્લિયર છે કે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ 1 તમે જ્યારે વિચારશો ત્યારે FOG નો જવાબ 1 છે. એ સિવાય 0 થી 1 માં 0 છે, રાઈટ? જ્યારે અહીંયા 0 થી 1 માં ખાલી 1 જ જવાબ આવે છે. તો એનો મીનિંગ કે અહીં 0 થી 1 માં FOG of x is not equals to g of fx. એટલે આપણો જે આન્સર થઈ જશે એ થઈ જશે ના, આ વસ્તુ શક્ય નથી. સમાન છે તો કે ના, સમાન નથી. ઓકે, હા, અગર અહીંયા જો ઓપન ઇન્ટરવલ 0 થી ઓપન ઇન્ટરવલ 1 આપ્યું હોતે તો આપણે કંઈક વિચારી શકતે, રાઈટ? તો કંઈક કેસ અલગ બનતે. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ ક્લિયર થયો હોય. ઓકે, સો લાસ્ટ ક્વેશ્ચન ની અંદર છે, કે ગણ AB પર દિક ક્રિયાની સંખ્યા. હવે સૌથી પહેલા તો બે ઘટક છે એટલે આપણે વિચારીએ કે પહેલા તો દિક ક્રિયાઓની સંખ્યા માટેનું સૂત્ર શું હશે. તો પહેલા તમને હું દિક ક્રિયાની વ્યાખ્યા કહી દઉં. દિક ક્રિયાની વ્યાખ્યા એવી હતી કે જે કોઈ પણ એક સ્ટાર તરીકે આપણે દર્શાવતા હતા. તો સ્ટાર ફ્રોમ A ક્રોસ A થી A, આને તમે દિક ક્રિયા કીધું છે, રાઈટ? A ક્રોસ A થી A, આને તમે દિક ક્રિયા કીધું છે. જો હું ધારી લઉં કે ધારો કે નંબર ઓફ A બરાબર આપણે ઉધારી લઈએ કે ભાઈ m ઘટક છે. ઓકે, તો નોર્મલ વિધેયની સંખ્યા શું હોય? તો યાદ કરીએ કે વિધેયની સંખ્યા બરાબર સહપ્રદેશ ના ઘટકો ઘાતમાં પ્રદેશના ઘટકો, રાઈટ? આવું ક્રમચય સંચયમાં તમે ભણ્યા હોય, નહીં ભણ્યા હોય તો યાદ રાખવા. એ પણ બહુ સિમ્પલ વસ્તુ છે. વિધેયની સંખ્યા થવા માટેની શરત સહપ્રદેશ ની ઘાતમાં પ્રદેશના ઘટક. ઓકે, એટલે હું એમ કહું કે ધારો કે કોઈક વિધેય A થી B પર વ્યાખ્યાયિત છે, એમાં 4 ઘટક છે અને B માં 3 ઘટક છે, તો કુલ વિધેયની સંખ્યા કેટલી હશે? તો વિધેયની સંખ્યા કુલ હશે સહપ્રદેશની પ્રદેશ ઘાત એટલે 3 ની 4 ઘાત. આટલા અલગ અલગ પ્રકારના વિધેયો તમને મળે. હવે આમાં બધા જ પ્રકારની શરત આવી. ઓકે, હવે આપણને અહીંયા ખબર છે કે દિક ક્રિયા જે છે એ પણ એક પ્રકારની શું છે? વિધેય છે, એ પણ એક પ્રકારનું. તો જો હું આ સહપ્રદેશની ઘાતમાં પ્રદેશ આનો નિયમ વાપરું તો દિક ક્રિયા ની સંખ્યા બરાબર, બોલો સહપ્રદેશ એટલે A છે તો એમાં m ઘટક છે અને ઘાતમાં પ્રદેશ, પ્રદેશમાં A ક્રોસ A. હવે યાદ કરો ગણમાં ભણેલા કે નંબર ઓફ A ક્રોસ B હોય તો તમે એને નંબર ઓફ A ડોટ નંબર ઓફ B લખી શકો કે? તો બોલો A ક્રોસ A ને શું લખાશે? નંબર ઓફ A નો સ્ક્વેર લખાય ને, રાઈટ? અને નંબર ઓફ A નો સ્ક્વેર એટલે m નો સ્ક્વેર. તો આ તમારા માટે દિક ક્રિયાનું સૂત્ર બની ગયું કે m રેસ ટુ m સ્ક્વેર. ઓકે, એટલે અહીં AB હોય તો એમાં ઘટકોની સંખ્યા 2 છે, માટે દિક ક્રિયા ની સંખ્યા બરાબર 2 સ્ક્વેર એટલે 2 એટલે 16 અલગ અલગ પ્રકારની દિક ક્રિયાઓ તમે AB પર વ્યાખ્યાયિત ગણ માટે કરી શકશો. ઓકે,
સો હોપ કે આ તમને થિયરી કઈ રીતે પ્રૂફ કરી એનો પણ આઈડિયા આવ્યો હોય, રાઈટ. સો આ તમારા ચેપ્ટરના સ્વાધ્યાયનો લાસ્ટ ક્વેશ્ચન હતો. અહીં તમારું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે, રાઈટ. આખા ચેપ્ટરના ટોટલ 14 જે સેશન છે, 15 સેશન, એક સેશન મારે મૂકવાનું બાકી છે, રાઈટ. એ તમે સાથે જોઈ લો એક વખત ફરીથી. કોઈ પણ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ મારો વોટ્સએપ નંબર છે, રાઈટ. આની પર તમે મેસેજ કરી શકો છો અથવા તો કોમેન્ટ બોક્સમાં પણ તમારી કોમેન્ટ લખી શકો છો. હોપ કે આ ચેપ્ટરમાં તમને આઈડિયા આવ્યો હોય તો તમે બીજા સ્ટુડન્ટ્સને પણ આ શેર કરો કે જેથી એ લોકો પણ આનો એક્સપિરિયન્સ લઈ શકે અને પ્રોપર અન્ડરસ્ટેન્ડ કરી શકે. ઓકે, સો નેક્સ્ટ સેશનથી આપણે ન્યૂ ચેપ્ટરની શરૂઆત કરીશું. સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.